લાઝુલ હોટલ રિસોર્ટ છે. ત્યાં અમે ફ્રેન્ડ સર્કલમાં ગોવા પિકનિક માટે આવ્યા છીએ 4 નાઇટ 4 ડે. તો એકદમ મસ્ત, એકદમ સરસ છે. અહીંયાનું ફૂડ, સવારમાં બ્રેકફાસ્ટમાં વેરાયટી સારી છે. જે પ્રમાણે પેકેજ લીધું છે એની કરતાં એક્સપેક્ટેશન જે હતું એની કરતાં બી વધારે સારું છે. અને ફેમિલી સાથે અહીંયા આવવા જેવું છે. ડિનરમાં બી તમને સારી વેરાયટી જમવામાં આપે છે. ઘણું સારું છે. એમ પેકેજ જે અમે લીધું છે એને પૈસા કરતાં બી વધારે સારું આવ્યું છે. અને ખરેખર અહીંયા આવવા એવું છે, સારું છે. અને બધા બીચ 2-3 કિલોમીટર નજીકમાં જ છે. વાઘા બીચ, અંજુના બીચ બધા 3-4 કિલોમીટર નજીકમાં જ છે બધા. એટલે અહીંયા અવાય એવું છે અને સારું છે. જો આ રિસેપ્શન છે, સર્વિસ બી સરસ છે. અહીંયા આ લોકોની જગ્યા બી સારી છે. સ્વિમિંગ પુલ, બેઠક, કોમન એરિયા, હોટલ, રેસ્ટોરન્ટ બસ એકદમ બેસ્ટ છે. અને ખરેખર મજા આવે એવું છે. આ એનો સ્વિમિંગ પુલ છે. જો આમાં કમસે કમ 30-40-50 લોકો આરામથી નાહી શકે છે. તમે ફેમિલીમાં ગ્રુપમાં 25 જણા આવેલા હો તો બી તમને કોઈ તકલીફ પડે એવી પ્રોપર્ટી નથી. મજા આવે એવી છે અને સારી છે વસ્તુ. અમે આવ્યા છીએ આજે, ઝીણો ઝીણો વરસાદ આવે છે, એકદમ મસ્ત માહોલ છે અને આનંદ આવે છે. બરાબર? એટલે ગુજરાતી ભાઈઓ કશે વલખા મારવા જવાની જરૂર નથી. ગોવા રિસોર્ટમાં આવી જજો. બરાબર? એકદમ સરસ પ્રોપર્ટી છે. કોઈની પાસે એડ્રેસ નહીં હોય તો ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરીને નંબર લઈ લો. સર્વિસ બી સારી છે અને ખરેખર સારું છે. અને પિકઅપ ડ્રોપ માટે બસ બી ઇનોવા છે. તમારે જે પ્રમાણે સભ્યો છે એ પ્રમાણે ગાડી આપે છે અને એ બી મસ્ત બેસ્ટ એસી ગાડી આપે છે. અને તમારે જો નજીકમાં બીચ ઉપર જવું હોય, વાઘા બીચ, તો એ લોકો હોટલવાળા ફ્રી સર્વિસ આપે છે. સવારમાં બી આપે છે, સાંજે બી લઈ જાય તમને અને મૂકી જાય. તમે ગમે એટલા પર્સન્ટ હોય કોઈ ભાડું લેતા નથી. એટલે બધી રીતે સારું છે. ગોવા આવો તો લાઝુલમાં રોકાઓ અને એન્જોય કરો, મોજ કરો. આ અમારી આખી ટીમ છે 9 મેમ્બરની. એમાંથી 2-3 મેમ્બર એમની રૂમમાં જતા રહ્યા છે. અમારા સંજયભાઈ, હરિલાલ, રમેશભાઈ, પ્રશાંતભાઈ અને અમારા કેતનભાઈ અને દેસાઈ કાકા સ્પેશિયલ છે અમારા માટે. મોસ્ટ સિનિયર સિટીઝન છે, 78 યર એજ છે એમની. જલસા કરે છે. અમારી જોડે આવીને એમને ફરવાનો આનંદ થયો છે. તો આવો આ રિસોર્ટમાં, એન્જોય કરો ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે. ખરેખર મજાની જગ્યા છે. થેન્ક યુ.